અમદાવાદની નિયર બાય એરિયામાં જેવી કે ન્યૂ મણિનગર, અદાણી સર્કલ નજીક એસપી રિંગ રોડ ટચ આ એક એફોર્ડેબલનો પ્રોજેક્ટ છે, જ્યાં તમને મળશે ફક્ત 46 લાખ રૂપિયામાં 3 BHK, એ પણ 196 વાર. ચાલો આપણે જે એની ટૂર કરવાની છે. આ છે તમારું ફોયર અને એસ પર વાસ્તુ આ તમારો એપાર્ટમેન્ટ રહેવાનો છે. જનરલી જે સાઇઝ એફોર્ડેબલમાં હોય છે 196 વારમાં એ જ વસ્તુ તમને મળવાની છે અહીંયા, પણ બજેટ ફ્રેન્ડલી 46 લાખ રૂપિયામાં 16x10ની સાઇઝનો તમારો લિવિંગ એરિયા રહેશે અને 7.5 બાય 8ની આ તમારી બાલ્કની. આ જુઓ, પર્સનલી બાલ્કનીનો જે કન્સેપ્ટ આમનો જે છે ને એ બહુ જ મસ્ત છે. સામે બંગલા ફેસિંગ છે, ઓનલી 80 યુનિટ્સ ખાલી, એમાં પણ 100% લોન પેપર. એટલે આનો મતલબ શું થાય ખબર? 100% દસ્તાવેજ થાય. આજે હવે તમારે ઘર લેવું હોય ને તો લોન વધુ કરવી હોય તો એના માટે તમે નિશ્ચિંત રહો, આ તમારા માટે છે. 100% લોન પેપર. હવે મુદ્દો હોય છે ડાઇનિંગ હરખું જગ્યાએ સેટ નથી થતું, કાં તો થોડું કન્જસ્ટેડ પડે છે. બટ અહીંયા થોડાક દૂર જાઓ તો ત્યાંથી તમને ખ્યાલ આવશે, કિચનથી અને ડાઇનિંગ વચ્ચેનો ખાસો પેસેજ રહે છે. અરાઉન્ડ તમારે સમજો ને 4 ફૂટનો પેસેજ રહે છે. એટલે સેપરેટ ડાઇનિંગ સર્વિસ પ્લેટફોર્મમાં તમે કરી શકો. અને આ છે તમારું વાઇડર કિચન. હવે જનરલી સ્ટોર એરિયાની રામાયણ બહુ હોય છે, બટ અહીંયા તમને 4.5 બાય 5નો સ્ટોર એરિયા આપેલો છે. બરાબર, એની એક્ઝેક્ટ સામે આવે છે તમારો યુટિલિટી વોશયાર્ડ એરિયા. બરાબર, અને ફક્ત 80 ફ્લેટની સ્કીમ, રેડી પોઝિશન, 2 ટાવર, ખાલી 2 BHKનો એક ટાવર અલગ, 3 BHKનો અલગ. આ છે બાળકોનો બેડરૂમ, 11x10ની સાઇઝનો છે, મસ્ત બનાવેલો છે, કન્જસ્ટેડ નથી લાગતું. બધી જ વસ્તુ કેવું છે આમ એક એફોર્ડેબલમાં હોય ને એવું છે. અહીંયા તમારું કોમન વોશરૂમ આવે છે, વોશ બેઝિન અહીંયા રાખી શકો. અને આ છે તમારો સેમી માસ્ટર બેડરૂમ. જો વોર્ડરોબ્સની સ્પેસ એઝ યુઝ્યુઅલ જે આપણા ઘરમાં હોય એ જ ટાઈપની છે. એમાંય પણ એટેચ વોશરૂમ છે. 46 લાખ રૂપિયામાં કંઈ ખોટું નથી. આ જ સ્કીમમાં તમને 39 લાખમાં 2 BHK પણ મળવાનું છે. જો એસી કોપર પાઇપ ડેવલપર આપવાના છે. માસ્ટર બેડરૂમ 13.5x10ની સાઇઝનો છે. તમારું ક્લોઝેટ, તમારું એટેચ વોશરૂમ, અદાણી સર્કલ, એસપી રિંગ રોડ, ન્યૂ મણિનગર એરિયામાં આવેલો છે. વધુ જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવનારા આવા જ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ, શેર કરજો તમારા મિત્રોને, જો કોઈ આ બજેટમાં લેવા માગતું હોય તો. બાકી હું તો અવનવા વિડીયો લાવવાનો જ છું. જય હિન્દ, જય ભારત.